જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, હિન્દુ શાસ્ત્રમાં દરેક સમયનું અલગ અલગ મહત્વ હોય છે, તેમજ અઠવાડિયાના દરેક દિવસનું પણ અલગ મહત્વ હોય છે। આપણે દરરોજ આપણા દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, તેમજ આપણા દેશમાં શાસ્ત્રોનું પણ ખૂબ જ મહત્વ છે। શાસ્ત્રોમાં આપણને અમુક એવા દિવસો વિશે જાણવામાં આવે છે જે દિવસે સારા કામ કરવામાં આવતા નથી, જેમાં યાત્રાથી લઈને ઘણા બધા કામ સામેલ હોય છે। એટલે આજે આપણે બુધવાર સાથે જોડાયેલી માન્યતા વિશે જાણીશું। આપણા વડીલો અનુસાર આપણે બુધવારે દીકરીને સાસરે મોકલતા નથી, પરંતુ તેનું શું કારણ છે તે આપણે જાણતા નથી। બુધવારના દિવસે દીકરીને સાસરે ના મોકલવાનું કારણ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે બુધવારના દિવસે દીકરીઓનું ઘરેથી નીકળવું શુભ માનવામાં આવતું નથી, તેને અશુભ માનવામાં આવે છે। દીકરીને બુધવારે સાસરે મોકલવામાં આવે તો દુર્ઘટના થવાની સંભાવના રહે છે। એટલું જ નહીં, દીકરીના સાસરે પક્ષના લોકો સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે। શાસ્ત્રોમાં પણ આ અપશુકન સાથે જોડાયેલા કારણોનું વર્ણન કરવામાં આવ્યું છે। પૌરાણિક માન્યતા છે કે મહિલાઓમાં ચંદ્રગ્રહ પ્રબળ હોય છે અને બુધવારનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે, એટલે ચંદ્ર વચ્ચે શત્રુતાનો ભાવ રહે છે। આ જ કારણથી બુધવારના દિવસે પરણિત દીકરીને સાસરિયામાં મોકલવામાં આવતી નથી। બુધવારના દિવસે દીકરીને અલવિદા કહેવું ખૂબ જ કષ્ટદાયક હોય છે, એવું ભૂલમાં પણ ના કરવું જોઈએ, ખાસ કરીને જ્યારે કન્યાની બુધની સ્થિતિ સારી ના હોય। મિત્રો, હવે આપણે જાણીશું બુધવાર સાથે જોડાયેલી કથા। મિત્રો, કથાની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, પ્રાચીન કાળમાં એક નગરમાં મધુસૂદન નામનો શાહુકાર રહેતો હતો। મધુસૂદનના લગ્ન સુંદર અને ગુણવાન કન્યા સંગીતા સાથે થયા હતા। એકવાર મધુસૂદન પોતાની પત્નીને લેવા બુધવારના દિવસે પોતાના સાસરે ગયો। મધુસૂદને પત્નીના માતા પિતાને સંગીતાને વિદાય કરવા માટે કહ્યું તો તેમના માતા પિતા બોલ્યા, દીકરા, આજે બુધવાર છે, બુધવારે કોઈ પણ શુભ કાર્ય માટે યાત્રા ના કરવી જોઈએ। પરંતુ મધુસૂદન માન્યો નહીં, તેમને આવી શુભ અશુભ વાતો ના માનવા કહ્યું અને પોતાની પત્ની સંગીતાને સાથે લઈને ત્યાંથી ચાલ્યો ગયો। બંને બળદગાડામાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમના બળદગાડાનું એક પૈડું તૂટી ગયું। ત્યારબાદ પતિ પત્નીએ ચાલીને યાત્રા કરવાનો નિર્ણય કર્યો। થોડું ચાલ્યા બાદ સંગીતાને તરસ લાગી તો મધુસૂદન તેને એક વૃક્ષ નીચે બેસાડી પાણી લેવા માટે જાય છે। થોડા સમય પછી જ્યારે મધુસૂદન પાણી લઈને પરત આવ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેની પત્ની પાસે તેના જેવો જ દેખાતો કોઈ બીજો વ્યક્તિ બેઠો હતો। સંગીતા પણ મધુસૂદનને જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ। પછી મધુસૂદને તે વ્યક્તિને પૂછ્યું, તમે કોણ છો અને મારી પત્ની પાસે કેમ બેઠા છો? મધુસૂદનની વાત સાંભળીને તે વ્યક્તિએ કહ્યું કે અરે ભાઈ, આ મારી પત્ની સંગીતા છે, હું મારી પત્નીને સાસરેથી વિદાય કરીને લાવ્યો છું, પરંતુ તમે કોણ છો? મને આવો પ્રશ્ન શા માટે પૂછી રહ્યા છો? બંને વચ્ચે એકબીજાને નકલી સાબિત કરવા માટેનો ઝઘડો શરૂ થઈ ગયો। તેમનો ઝઘડો જોઈને રસ્તામાંથી પસાર થઈ રહેલા બીજા લોકો પણ અટકી ગયા અને નગરના સિપાહીઓ પણ ત્યાં આવી ગયા। સિપાહીઓ તે બંનેને પકડીને રાજાની પાસે લઈ ગયા। રાજા પણ કોઈ નિર્ણય કરી શક્યા નહીં। સંગીતા પણ તે બંનેમાંથી પોતાના વાસ્તવિક પતિને ઓળખી શકી નહીં। રાજાએ બંનેને જેલમાં રાખવા માટે કહ્યું। રાજાના નિર્ણય પર સાચો મધુસૂદન ભયભીત થઈ ગયો। ત્યારે આકાશવાણી થઈ કે મધુસૂદન તે સંગીતાના માતા પિતાની વાત માની નહીં અને બુધવારના દિવસે પોતાના સાસરિયાથી પત્નીને લઈ પ્રસ્થાન કર્યું। આ બધું ભગવાન બુદ્ધદેવના પ્રકોપથી થઈ રહ્યું છે, એટલે મધુસૂદને ભગવાન બુદ્ધદેવ પાસે ક્ષમા માગી અને ભવિષ્યમાં હવે ક્યારે પણ બુધવારના દિવસે યાત્રા ના કરવાની અને બુધવારે વ્રત કરવાનું પ્રણ લીધું। મધુસૂદનની પ્રાર્થના સાંભળી ભગવાન બુદ્ધદેવે તેને ક્ષમા કરી દીધી। ત્યારે બીજો વ્યક્તિ રાજાની સામેથી ગાયબ થઈ ગયો। રાજા અને બીજા લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। ભગવાન બુદ્ધદેવની અનુકંપાથી રાજાએ મધુસૂદન અને તેની પત્નીને સન્માનપૂર્વક વિદાય કર્યા। પછી મધુસૂદન અને તેની પત્ની ઘર તરફ ચાલવા લાગ્યા। થોડે દૂર ચાલવા પર રસ્તામાં તેમને બળદગાડું મળ્યું। બળદગાડાનું તૂટેલું પૈડું પણ જોડાઈ ગયું હતું। બંને તેમાં બેસીને પોતાના ઘરે પહોંચી ગયા। મિત્રો, આથી જ કહેવામાં આવે છે કે બુધવારના દિવસે કરવામાં આવેલી કોઈ પણ યાત્રા હાનિકારક માનવામાં આવે છે। જો તમારો બુધ ખરાબ હોય
તો દુર્ઘટના થવાની સંભાવના પણ વધી જાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.